માણાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે માણાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગ્રામ સભામાં કોડવાવ ગામે પંચાયતે ગ્રામ સભા બોલાવી હતી। તેમાં સરપંચના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા હોય છે તથા ગ્રામ સભામાં ગ્રામજનોની હાજરી હોય છે। આ કોડવાવ ગ્રામ સભામાં અનુસૂચિત જાતિ અને દલિત સમાજના કામોની માંગણી હોવા છતાં મંજૂર થયેલ કામો ગ્રામ પંચાયત કરતી નથી અને અનુસૂચિત જાતિના લોકોએ રજૂઆત કરતા માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ત્યાં આવીને જણાવેલ કે અમારું મન થાય તો કામ કરવાના, નહીતર નહીં કરવાના। આ વિસ્તારના ધારાસભ્યએ નાના સમાજ પ્રત્યે પક્ષપાત રાખી અને સરપંચને કહ્યું કે આ કામ નથી કરવાનું અને ધારાસભ્યએ પંચાયતી ધારા મુજબ સરપંચ હોવા છતાં ગ્રામ સભામાં આવી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। નામ વિરમભાઈ ભીમસિંહભાઈ ખોડભાયા, કોંગ્રેસ પ્રમુખ માણાવદર। અમે આજે મામલતદારશ્રીને ઉદ્દેશીને રજૂઆત કરેલ છે મુખ્યમંત્રીશ્રીને કે માણાવદર તાલુકાની અંદર આજ 20 દિવસથી ખેડૂત પરેશાન છે, જેને ડીએપી કે ઉરિયા મળતું નથી, વારંવાર ખેડૂત ધક્કા ખાય છે। તો આને માટે ગવર્નમેન્ટ જવાબદાર છે, પૂરતી તકેદારી લઈ અને દરેક તાલુકા સુધી અને મંડળી સુધી ડીએપી પહોંચાડવું જરૂરી છે, જે સરકારની અનિયમિતતા દર્શાવે છે। અને બીજા નંબરની અંદર એક પ્રશ્ન એ પણ છે કે માણાવદર તાલુકાના કોડવાવ ગામની અંદર આજથી 10 દિવસ પહેલા બનેલી ઘટના કે જેની અંદર ગ્રામસભા હોય, ગ્રામસભાની અંદર ગ્રામસભાના સભ્યો અને સરપંચશ્રી અધ્યક્ષ સ્થાને જે ગ્રામસભા ભરવામાં આવી, ત્યાં માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ગયેલ અને પ્રશ્ન પૂછતા દલિતવાસની અંદર એક પુલિયું છે, એની ઉપર દર ચોમાસામાં પાણી ભરાય છે, જેને હિસાબે ત્યાં સેવાળ જામી જાય છે અને એને હિસાબે વારંવાર માણસો પડે છે, અકસ્માત થાય છે। આવી રજૂઆત દલિત સમાજના લોકોએ કરેલ, પરંતુ ધારાસભ્યએ એવો ઉડાવ જવાબ આપ્યો કે મન થાય તો કરવાનું થાય, ન મન થાય તો કામ ન પણ કરવાના થાય। તો અમારા સાથી મિત્ર અરવિંદભાઈને હું એટલું કહું છું કે તમારી ઘરની પોતાની ગ્રાન્ટ નથી, આ ગ્રાન્ટ જે દલિતવાસે માગી છે એ ગવર્નમેન્ટની ગ્રાન્ટ છે અને એના પોતાના પૈસા અને પબ્લિકના પૈસાની ગ્રાન્ટ છે। આવા શબ્દોનો ઉપયોગ કરવો એ બહુ ગેરકાનૂની છે અને ખરેખર તો જ્યાં ગ્રામસભા યોજવામાં આવે ત્યાં સરપંચનો અધ્યક્ષ સ્થાન હોય, ત્યાં ધારાસભ્યને દખલગીરી કરવાની આવતી નથી, પરંતુ પોતાના હોદ્દાનો કંઈક દુરુપયોગ કરી અને ગામની અંદર ખોટો રૂઆબ જમાવવો આ નિંદનીય છે અને ધારાસભ્યને ન શોભે। બીજા નંબરની અંદર દરેક ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો મને ખબર છે કે અહીંયા તાલુકાની અંદર ઘણા ધારાસભ્યો આવી ગયેલા હતા પહેલા, રતિભાઈ સુરેજા, જવાહરભાઈ સાવડા, પણ કોઈએ આ રીતે કોમવાદ ફેલાવવાની વાત નથી કરી અને આ વાત અમને જાણવા મળી તેનું અમને ખૂબ જ દુઃખ છે। જય ભારત, જય હિન્દ। તેથી તેની સામે પગલાં લેવા ઉપરાંત માણાવદરના ધારાસભ્યનું ગામ કોડવાવમાં જ દલિત સમાજના છેલ્લા 3 વર્ષમાં કોઈ પણ વિકાસના કામ થયેલા નથી। આ બાબતે તપાસ કરવી ઉપરાંત માણાવદર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પાયાના ખાતર ડીએપીની અછત હોવાથી તાત્કાલિક આ વિસ્તારમાં ખાતર પૂરું પાડવું જોઈએ। આ તકે માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ખોડભાયા, દેવાયતભાઈ મગરા, સુરેશભાઈ કાબા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ વિજય પરમાર, ગામ કોડવાવ। હમણાં અમારે ગામ સભા હોય તો ગામ સભામાં અમારા દલિતવાસના આગેવાનો એવી રજૂઆત કરતા હોય કામની, અને કામ 3 વર્ષથી અમારા વાસમાં કોઈ વિકાસના થતા ના હોય ત્યારે રજૂઆત કરતા હોય ત્યારે અરવિંદભાઈ હિરોન જોગ એન્ટ્રી મારી અને આવે છે અને એવું બોલે છે કે મારું મન થાય તો કામ થાય અને કામ ના પણ થાય। તો ભાઈ અમે જે ટેક્સ ભરીએ, વેરા ભરીએ એટલે અમે કામ માંગવા આવ્યા હતા, કે એમને તો કોઈ કામ કરતું નથી। અને હાલ અમે દલિત સમાજને ઘણો ટાર્ગેટ કરે છે અરવિંદભાઈ, કોઈ કામ વિકાસના થવા દેતા નથી, કોઈના કામ કરવા નથી, કંઈ કરવું નથી અને ખોટે ખોટી આવી વાતો કરે છે। અમે આજ પ્લોટની માંગણી કરીએ છીએ તો પ્લોટનું પણ કાંઈ ઠરાવ કરતા નથી। ઘણા એવા અમારા કામ છે કે જે કામમાં કાંઈ ધ્યાન દેતા નથી અને કામ કરતા નથી અને આવો ઉડાવ જવાબ આપે છે કે મન થાય તો થાય, નકર ના પણ થાય। અને બીજો પ્રશ્ન, અમારા ગામમાં પીવા લાયક પાણી નથી
એના માટે માણસોને 7-7 કિલોમીટર ધક્કા ખાવા પડે છે પીવાના પાણી ભરવા માટે. પણ એ લોકો જે કામનું છે એમાં કંઈ ધ્યાન દેતા નથી અને માણસોને હવે ખોટે ખોટા ઉડા જવાબ આપી અને માણસોને ખોટું હાનિ પહોંચાડે છે. તો આમાં સાહેબને એવી નમ્ર વિનંતી કે આમાં ધ્યાન દોરે અને આજ અમે એના વિરોધમાં અહીંયા મામલતદારને આવેદન આપેલું છે. તો અમારી અરજ છે કે આમાં છે ધ્યાન દોરે. આ તકે માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે. ગ્રામ સભામાં તમામ લોકો જઈ શકે જેથી હું પણ ગયો હતો. ઉપરાંત જે કામ બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે કે ચોમાસાની સિઝન હોય તેથી કામો થયા નથી, આ કામો આગામી સમયમાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય. છેલ્લા 15 દિવસ પહેલા કોરવાવ ગામે જ્યારે ગ્રામસભા યોજાયેલ ત્યારે હું ગામમાં હાજર હતો અને ગ્રામસભામાં મેં પણ ભાગ લીધેલ. કોરવાવ ગામના નાગરિક હોવાને નાતે હું આ ગ્રામસભામાં જઈ શકું અને જે કંઈ રજૂઆત હોય હું પણ કરી શકું. આ ગાળામાં જ્યારે મીટિંગ ચાલુ હતી ત્યારે રજૂઆત એવી થઈ કે ભાઈ કામ થતા નથી. એટલે મેં હકીકતે મારું કહેવાનું એવું થતું કે અમુક સરપંચો એવા હોય કે એ કોઈને કામમાં ધ્યાન ન દે. આ બાબત હતી ત્યારે આ મીડિયાવાળાએ આ લોકોએ એનું અર્થઘટન કરી અને અરવિંદભાઈ આવો તોછડાવ જવાબ આપે છે એવો આખો વાણી વિલાસ કરી અને ભયંકર વિડિયા ઊભા કરેલ. આની સામે મારું એ જ કહેવાનું થાય છે કે માણાવદર તાલુકાની અંદર કોરવાવ ગામમાં હું આજથી 30 વર્ષ પહેલા સરપંચ હતો ત્યારથી દલિત વિકાસને ગામની સાથે રાખીને જ કામ કરેલ છે. હાલ અમારો 100 ચોરસવાર પ્લોટ વિસ્તાર ગામની અંદર જૂનો વાસ આ બધામાં સિમેન્ટ રોડ, પાણીની પાઇપલાઇન તમામ સુવિધા છે. સ્ટ્રીટ લાઇટ પણ પૂરેપૂરી નાખેલી છે અને જે કામ કરવાના એમ કે થતા નથી. તો 15મા નાણાં પંચની અંદર અમારા આંબેડકર ભવનના 2 કામ કરવાના બાકી છે. ચોમાસાની હિસાબે રહી ગયેલ છે. હવે ચોમાસું પૂરું થાય એટલે તાત્કાલિક એ પણ કરવાના છે. આ સિવાય આંબેડકર ભવનની બાજુનો સિમેન્ટ રોડ જે બાકી છે એ પણ ડૂબમાં આવતો એટલે ચોમાસામાં અમે કરેલ નથી. આ પણ ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે. સેકન્ડમાં આ આંબેડકર ભવન જ્યારે ચાલુ કર્યું ત્યારે સરકારમાંથી 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ લઈ અને અમે એક રૂમનું બાંધકામ કરી અને ત્યારબાદ અલગ અલગ ગ્રાન્ટો મેળવી અને અમે કમ્પાઉન્ડ વોલ વાયરો અને એમાં મેટલ કામની જે ભરતી હતી 1 લાખથી વધુ રકમ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી વાપરી અને કરેલ. હાલ ત્યારબાદ આ આંબેડકર ભવનની અંદર દલિત ભાઈઓનો લોકફાળો જે કરેલ હતો એમાં મેં પણ મારા 11,000 રૂપિયા લોકફાળો લખાવેલ અને આ બધાના શ્રમથી અમે એક શેડ બનાવેલો. આ શેડની નીચે જે સિમેન્ટ રોડ કરવાનો છે હવે કરવાનો છે. આ ઉપરાંત પેવિંગ બ્લોક પણ હવે નાખવાના છે. ફક્ત ચોમાસાને કારણે આ કામ થઈ શકેલ નથી. અને ટોયલેટ બ્લોકની વાત કરીએ તો છેલ્લી 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી અમે મંજૂર કરેલ છે. મંજૂરી આવી એ પણ કામ કરવાનું થાય. આ માટે અમે 3 લાખ રૂપિયા ફાળવેલ છે. પાણીના ટાંકાની વાત કરે તો ગામની પાદરમાં જ ઊંટી ટાંકી છે. એમાંથી ડાયરેક્ટ કનેક્શન આંબેડકર ભવનમાં આપેલ છે. ત્યાં ટાંકીની જરૂર રહેતી નથી પણ ટોયલેટ બ્લોક બનશે એમાં જે ટાંકો બનશે એમાં કનેક્શન જોઈન્ટ થઈ જાય ને તમામ સુવિધા પ્રાપ્ત થશે. આવા ખોટા વિડિયા જે ફેલાવતા હોય, અમુક લેભાગુ તત્વો હોય, અમારી વિરોધના માણસો હોય, એ ક્યાંક ને ક્યાંક લોકોને ઉશ્કેરતા હોય તો લોકોને મારી વિનંતી છે કે આવી ગેરસમજથી દૂર રહીએ